સ્વાગત છે મિત્રો તમારો મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો. હાલમાં જ રેલવેમાં મિત્રો ધોરણ 10 અને 12 પાસ આઈટીઆઈ ઉપર મિત્રો ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો ધોરણ 10 પાસ અથવા આઈટીઆઈ અને આઈટીઆઈ મિત્રો માટે નોકરી મેળવવા માટે ખૂબ જ ઉમદા તક છે. રેલવેમાં 6565 જેટલી ટેકનિશિયનની ભરતી થશે, જેનો પગાર રહેશે મિત્રો શરૂઆતથી 29,200. મિત્રો સીબીટી અને મેડિકલ ટેસ્ટથી ઉમેદવારોની સીધી પસંદગી થશે. હવે વધુ વિગતવાર જોઈએ તો મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા ટેકનિશિયનની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન હેઠળ દેશભરના વિવિધ રેલવે ઝોનમાં ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3ના કુલ 6565 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. રેલવેમાં ટેકનિકલ ક્ષેત્રે સરકારી નોકરી તૈયાર કરતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. લાયક ઉમેદવારો મિત્રો 30 જૂન 2026થી 29 જુલાઈ 2026 દરમિયાન અરજી કરી શકશે. 30 જૂનથી 29 જુલાઈ દરમિયાન સુધી અરજી ઉમેદવાર કરી શકશે. અને મિત્રો અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ RRB apply.gov.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરતાં પહેલાં ઉમેદવારના પ્રમાણપત્રોની વિગતો ચકાસી લેવી જરૂરી છે. ઉમેદવારોની પસંદગી 3 તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBTT લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ એક્ઝામની પસંદગી કરવામાં આવશે. અને મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ 323 જેટલી જગ્યાઓ છે, જેની શૈક્ષણિક લાયકાત ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, આઈટીઆઈ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટમાં BSc અથવા BE અથવા BTech અથવા 3 વર્ષનો એન્જિનિયર ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. વયમર્યાદા 18થી 33 વર્ષ અને પગાર ધોરણ જોઈએ તો લેવલ 5 મુજબ 29,200થી શરૂઆત થશે મિત્રો. તો આ પ્રમાણે રહેશે તેનું પગાર ધોરણ. ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3નો જે પગાર ધોરણ રહેશે, જેની કુલ જગ્યા 6,242 જેટલી છે, તેની શૈક્ષણિક લાયકાત ફિઝિક્સ અને મેથ્સ સાથે ધોરણ 10 પાસ અથવા ધોરણ 10 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં NCVT SCVTનું ITI સર્ટિફિકેટ અને વયમર્યાદા 18થી 30 વર્ષની રહેશે. પગાર ધોરણ લેવલ 2 મુજબ 19,900થી શરૂઆત થશે. તો આ મિત્રો પ્રમાણે પગાર ધોરણ રહેશે. તો મિત્રો આ પ્રમાણે રેલવેમાં 6565 જેટલી જગ્યાઓ માટે ટેકનિશિયનની ભરતી કરવામાં આવશે. તો મિત્રો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.